નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં સતત પાંચમા દિવસે કડાકો બોલી ગયો છે। આજે તો બહુ જ હેવી સેલિંગ પ્રેશર હતું। તમામ સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી। તમામ સેક્ટરના શેરોના ઇન્ડેક્સ આજે માઇનસમાં રહ્યા છે। સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સ પણ 3% જેટલા તૂટી ગયા છે। તો મિત્રો, આ વેચવાલી કેમ આવી? શેર બજારમાં કડાકો બોલવા પાછળના શું કારણ? ગઈકાલના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી, આજે પણ આપણે વાત કરીશું। અને આજે કડાકો બોલી ગયો છે। સેન્સેક્સમાં 1018 પોઈન્ટનો અને નિફ્ટીમાં 309 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। તો હાલ નીચા મથાળે શું કરી શકાય? આપણે હવે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની છે? તો આ બધા જ સવાલના જવાબ જે છે એ આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે। હું ભરત પંચાલ। આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો તો તમને બધી જ માહિતી આ વિડીયોમાં મળવાની છે। સૌપ્રથમ આજના બજારની ચાલ। તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 77,384 ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો। શરૂમાં નવું બાઇંગ આવતા એ વધીને 77,387 થયો અને સડસડાટ વેચવાલી આવતા, ઝડપી વેચવાલી આવતા, ઓલરાઉન્ડ વેચવાલી આવતા એ તૂટીને 76,030 ની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 76,293.60 બંધ આવ્યો હતો, જે ગઈકાલના બંધની સામે 1018.20 નો કડાકો બોલી ગયો છે। ટકાવારીમાં જોઈએ તો 1.32% ઘટાડો થયો છે। નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 23,383 ખુલ્યો, એ પણ ઊંચો ખુલ્યો। 23,390 ની હાઈ બનાવી, ત્યાંથી ઘટી 22,986 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 23,071.80 બંધ રહ્યો હતો, જે ગઈકાલના બંધની સામે 309.80 નું ગાબડું દર્શાવે છે। ટકાવારીમાં 1.33%નું ગાબડું પડ્યું છે। મિત્રો, એડવાન્સ ડેકલાઇન રેશિયો સંપૂર્ણપણે નેગેટિવ છે અને ખાસો ગેપ છે। આજે 326 શેરના ભાવ વધ્યા, તેની સામે 2,532 શેરના ભાવ ઘટ્યા છે। 60 શેર અનચેન્જ રહ્યા છે। નિફ્ટી 50માં માત્ર 6 સ્ટોક વધ્યા છે, સામે 44 સ્ટોક ઘટ્યા છે। આજે 18 શેર 52 વીક હાઈ ઉપર બંધ છે, જ્યારે તેની સામે 407 શેર એ 52 વીક લો નીચે બંધ છે। આજે 35 શેરમાં અપર સર્કિટ, તેની સામે 306 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી। મિત્રો, આ ઇન્ડિકેશન તમને મળી ગયા હશે કે કેટલું બધું સેલિંગ પ્રેશર હતું। 52 વીક હાઈ લો અને સર્કિટમાં 35 શેરમાં અપર સર્કિટ, તો સામે 306 શેરમાં લોઅર સર્કિટ, એટલે કેટલું બધું હ્યુજ સેલિંગ, આજે ડિપ્રેસ સેલિંગ જોવા મળ્યું હતું। ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો અદાણી એન્ટરપ્રાઇઝ, ગ્રાસિમ, ટ્રેન્ડ, ભારતી એરટેલ અને બ્રિટાનિયા આ સૌથી વધુ ઉચકાયેલા શેર હતા અને સૌથી વધુ ગગડેલા શેર છે આઈસર મોટર, એપોલો હોસ્પિટલ, શ્રીરામ ફાઇનાન્સ, કોલ ઇન્ડિયા અને BEL બેલ। તો મિત્રો, ગઈકાલે મોડી રાત્રે ડાઉ જોન્સ 167 પોઈન્ટ વધી અને 44,470 ઉપર બંધ આવ્યો હતો, પણ એની એશિયાના માર્કેટ ઉપર કોઈ પોઝિટિવ અસર નથી પડી। એશિયાના માર્કેટમાં કોઈ મેજર મૂવમેન્ટ હતી નહીં, મિક્સ માર્કેટ હતું। યુરોપિયન સ્ટોક માર્કેટમાં પણ મેજર ડેવલપમેન્ટ છે નહીં, સામાન્ય વધઘટમાં બજાર થડાઈ રહ્યા છે, એટલે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ મિશ્ર હતા। ડાઉ જોન્સ ફ્યુચર પણ 73 પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરી રહ્યો હતો। પણ મિત્રો, ભારતીય બજારની વાત કરીએ તો આજે તમામ સેક્ટરના સ્ટોક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, કન્ઝ્યુમર ગુડ્સ, IT, ઓઇલ એન્ડ ગેસ, પાવર, PSU, ટેલિકોમ, મીડિયા, રિયાલિટી, આ તમામ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી અને તમામ સેક્ટરના જે ઇન્ડેક્સ છે એ પણ માઇનસમાં બંધ રહ્યા છે। બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી પણ 577 પોઈન્ટ તૂટી 49,403 ઉપર એનું ક્લોઝિંગ આવ્યું છે। મિડ કેપ ઇન્ડેક્સ 1,583 પોઈન્ટ તૂટ્યો છે। સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ 3% તૂટ્યો છે, એટલે મિડ કેપ અને સ્મોલ કેપમાં 3%થી વધુનો કડાકો બોલી ગયો છે। મિત્રો, FII ની વેચવાલી સતત ચાલુ રહી છે। FII એ ગઈકાલે 10મી ફેબ્રુઆરીએ 2,463 કરોડનું નેટ સેલ કર્યું હતું, તેની સામે DII અને મ્યુચ્યુઅલ ફંડોએ 1,515 કરોડનું નેટ બાય કર્યું હતું ફેબ્રુઆરી મહિનામાં। આમ તો FII ઓક્ટોબર મહિનાથી નેટ સેલર છે, ફેબ્રુઆરી મહિનો એ 5મો મહિનો છે સતત વેચવામાં,
તો ફેબ્રુઆરીના જે 10મી ફેબ્રુઆરી સુધી જોઈએ તો 12,643 કરોડનું નેટ સેલ FIIએ કર્યું છે. આજે ડોલર સામે રૂપિયો પણ 66 પૈસા સુધર્યો છે. 86.83 ની સપાટી પર એ ટ્રેડ કરી રહ્યો હતો. એટલે એક એ ન્યૂઝ છે, એ ભારતીય બજાર માટે એ સારા ન્યૂઝ હતા. ડોલર સામે રૂપિયો પણ એની પણ કોઈ પોઝિટિવ અસર ભારતીય બજાર ઉપર જોવા નથી મળી. ડિપ્રેસ સેલિંગ જોવાયું છે, ભારે વેચવાલી જોવાઈ છે. મિત્રો, એની પાછળના કેટલાક કારણો છે તો વન બાય વન આપણે ડિસ્કસ કરી લઈએ. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે ટ્રમ્પના ટેરિફનો ડર છે. ટ્રમ્પે ગઈકાલે મોડી રાત્રે સ્ટીલ ઉપર, ભારતથી જે સ્ટીલ એક્સપોર્ટ થાય છે અને અમેરિકામાં ઇમ્પોર્ટ થાય છે એના ઉપર 10%નો ટેરિફ વધારીને 25% કરી નાખ્યો છે. અને એલ્યુમિનિયમમાં 25%નો વધારો કરીને 25%નો ટેરિફ લાદી દીધો છે. એટલે બધા દેશોમાં લાગુ પડ્યો છે. આ એકલા ભારત માટે નથી, તમામ દેશોમાં આ ટેરિફ દર લાગુ પડ્યા છે. સાથે સાથે એમણે એવી જાહેરાત કરી છે કે કેનેડા, મેક્સિકો અને બ્રાઝિલ જેવા દેશમાં જે છૂટ આપી હતી એમણે ટેરિફમાં, પહેલા લાદ્યો અને પછી પાછો ખેંચ્યો, એ પણ રદ કરી દીધી છે. એટલે ટેરિફના અમલ એનો શરૂ થઈ ગયો છે. પણ ખાસ કરીને આજે સ્ટીલ અને એલ્યુમિનિયમ જે છે એમાં ભારતની કંપનીઓને મોટી અસર પડે છે. એમનું એક્સપોર્ટ અટકી જશે. એક્સપોર્ટ કરશે તો એ ઊંચા ભાવે અમેરિકા કેટલું ઇમ્પોર્ટ કરશે એ પણ એક સવાલ છે. એટલે મેટલ કંપનીઓ ઉપર પ્રેશર આવશે, એમના એક્સપોર્ટ ઉપર નેગેટિવ અસર પડશે. એટલે આ બધા જે ફેક્ટર્સ છે એ બધા એને કારણે આજે મેટલ કંપનીઓ જે હતી, સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ કરતી બધી જ કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી. અને આની નેગેટિવ અસર ઇકોનોમી પર પડે એટલે ઓલ ઓવર સ્ટોક માર્કેટમાં આજે આપણને ડિપ્રેસ સેલિંગ જોવાયું, ભારે વેચવાલી જોવાઈ, ભારે ગભરાટ પણ છવાયો અને હાહાકાર પણ મચી ગયો. જે શબ્દો વાપરીએ તે ઓછા પડે તેમ છે. મિત્રો, ટ્રમ્પના ટેરિફ લગાવ્યા પછી ભારત પણ વળતો હુમલો કરે અથવા વળતું કઈ એવું પગલું ભરે કે જેથી અમેરિકાને પ્રેશરમાં રાખી શકાય. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. 1-2 દિવસમાં એ ટ્રમ્પને મળવાના છે. એટલે એમાં કોઈ પોઝિટિવ ઉકેલ આવે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે. એટલે પહેલું કારણ બજાર તૂટવાનું, ટ્રમ્પનો ટેરિફ વોર. બીજું FII નેટ સેલર છે. Q3ના રિઝલ્ટ એટલા સારા નથી કે જે FIIને આકર્ષી શકે કે ઇન્ડિયન ઇન્વેસ્ટરને આકર્ષી શકે. 50% કંપનીઓના પરિણામ સારા આવ્યા છે અનુમાન કરતા, 50% કંપનીઓના પરિણામ અનુમાન કરતા નબળા આવ્યા છે. એ પણ એક કારણ છે. બીજું મિત્રો, ચોથું કારણ છે ગ્લોબલ માર્કેટની અનિશ્ચિતતા. ગ્લોબલ માર્કેટમાં બે તરફી વધઘટ જોવાઈ રહી છે. કોઈ મેજર મૂવમેન્ટ નથી. વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવી રહ્યા છે. એ લોકો પણ ટ્રમ્પના ટેરિફ વોર જે થવાનો છે એનું વિશ્લેષણ કરી રહ્યા છે. એટલે બજારમાં ગભરાટ છે, અનિશ્ચિતતા છે. બીજું સ્મોલ કેપ અને મિડ કેપ. ભારતમાં સ્મોલ કેપ અને મિડ કેપ્સમાં આજે જે પ્રમાણે વેચવાલી જોવા મળી અને 3%થી વધુનું ગાબડું પડી ગયું, જેને કારણે બજારમાં એક પ્રકારનો ભારે ગભરાટ છવાઈ ગયો છે. એને કારણે ડિપ્રેસ સેલિંગ જોવાયું હતું. અને છઠ્ઠું, ઓટોમોબાઈલ, રિયાલિટી અને ફાર્મા. આ સેક્ટરના સ્ટોક સતત ઘસાતા રહ્યા છે, જેને કારણે પણ માર્કેટનું સેન્ટિમેન્ટ વધારે ખરડાયું છે. એટલે આ 6 કારણોને કારણે આજે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. મિત્રો, Q3ના કેટલાક કંપનીઓના પરિણામ આવ્યા છે એના ઉપર આપણે નજર કરી રહીએ. આઈશર મોટરનો નફો 17% વધ્યો છે. રેવન્યુ 19% વધી છે. તેમ છતાં તેના પ્રોફિટ માર્જિનમાં પ્રેશર રહ્યું છે એવું કંપનીનું કહેવું છે. એટલે આજે આઈશર મોટર જે છે એ ટોપ લૂઝર્સમાં સૌથી પ્રથમ નંબરે હતો. આઈશર મોટર 6.70% ઘટીને 4,977 ઉપર એ બંધ રહ્યો હતો એના શેરનો ભાવ. ગ્રાસિમનો નફો 236 કરોડ હતો. એની સામે એણે Q3માં 169 કરોડની ખોટ નોંધાવી છે. પણ સામે રેવન્યુ 27% વધી છે, પણ ખોટ એની નફામાંથી એ ખોટમાં આવી છે. એટલે ગ્રાસિમમાં પણ આજે વેચવાલી જોવા મળી હતી. તેમ છતાં ટ્રેડિંગ સેશનના મધ્ય ભાગ પછી એનું રેટિંગ અપગ્રેડ કરતા ગ્રાસિમમાં નવું બાઇંગ આવ્યું અને ટોપ ગેઇનર્સમાં એ સેકન્ડ નંબર પર ગ્રાસિમ હતો. એનું ગાઈડન્સ પણ એને સારું આપ્યું છે. એની પાછળ કેટલાક જાણકાર વર્તુળોએ ગ્રાસિમમાં નવું બાઇંગ કર્યું હતું. એપોલો હોસ્પિટલનો નફો 49% વધીને આવ્યો છે.
તેમ છતાં એપોલો હોસ્પિટલમાં ભારે વેચવાલી જોવા મળી અને એપોલો હોસ્પિટલ 6.61% તૂટી 6,314 ઉપર બંધ રહ્યો છે. અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થ 229 કરોડના નફા સામે 269 કરોડનો નફો આવ્યો છે, એટલે નફો વધીને આવ્યો છે. પીએનજી હેલ્થે 110 રૂપિયાનું ડિવિડન્ડ શેર હોલ્ડરોને આપ્યું છે, એની સત્તાવાર આજે બોર્ડ મિટિંગમાં જાહેરાત કરી દેવામાં આવી છે. તો મિત્રો, આ હતા આજના બજારના સમાચાર અને કેટલાક કારણો પણ કે બજાર શા માટે ઘટ્યું, આજે વધુ કેમ તૂટ્યું. તો હવે પછી હાલનું જે નીચા મથાળાનું જે લેવલ આવી ગયું છે તો શું કરાય. પણ મિત્રો, હું તમને સૌપ્રથમ દરેક વિડીયોમાં કહેતો આવ્યો છું કે એફઆઈઆઈ નેટ સેલર છે, ત્યાં સુધી માર્કેટનું સેન્ટિમેન્ટ સુધરવાના કોઈ ચાન્સ નથી. પણ સામે સામે બજારમાં નવું બાઇંગ દરેક ઘટાડે આવતું જ હોય છે. છેલ્લા 5 દિવસથી બજાર તૂટી રહ્યું છે, એમાં આજે વધારે મોટો કડાકો બોલી ગયો છે. તો જે સપોર્ટ લેવલ મેં ગઈકાલે આપ્યા હતા એ સપોર્ટ લેવલ પણ તૂટી ગયા છે. ખાસ કરીને નિફ્ટીમાં 23,300નું મેં સપોર્ટ લેવલ આપ્યું હતું, એ સપોર્ટ લેવલ પણ આજે તૂટી ગયું અને 23,000 ની નીચે ગયો. 22,986ની લો બનાવી, એટલે ડિપ્રેસ સેલિંગ આવે તો જ સપોર્ટ લેવલ તૂટે, એટલે માર્કેટનું સેન્ટિમેન્ટ વધુ ખરાબ થયું છે. 23,300નું જે લેવલ હતું એ તૂટી ગયું છે, એટલે માર્કેટનું સેન્ટિમેન્ટ વધારે ખરાબ થયું છે. મિત્રો, બજેટના જે લેવલ હતા, બજેટ ડે એટલે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયું અને એનો જે હાઈલો હતો, એનો લો હતો 77,006નો સેન્સેક્સનો, એ તૂટી ગયો છે અને આજે એ 76,293 ઉપર બંધ આવ્યો છે. નિફ્ટીમાં 23,318નો બજેટનો લો હતો, એ પણ તૂટી ગયો છે, એટલે બજેટની કેન પણ અત્યારે હાલ મંદીમાં પડી ગઈ છે. પણ મિત્રો, હવે બજારમાં સપોર્ટ લેવલ તોડી અને બીજા દિવસે બજારને ઉપાડી લેવું એ સટોડિયાઓની અને ટ્રેડરોની ચાલ છે. ટેકનિકલી લેવલ્સને તોડી મરોડીને બજારને ચલાવી રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી આપ જોશો તો બંને સાઈડના સપોર્ટ લેવલ અને રેઝિસ્ટન્સ લેવલ સાથેની કેટલાક ટેકનિકલ લેવલ સાથે ચેડા થઈ રહ્યા છે અને એ તોડી મરોડી અને પછી બજારને ઉંચકી લેવું એ થઈ રહ્યું છે. એટલે નીચામાં 76,000, સેન્સેક્સમાં 76,000નું એક મજબૂત સપોર્ટ લેવલ છે અને નિફ્ટીમાં 23,000નું એક મજબૂત સપોર્ટ લેવલ હવે પછી આવી રહ્યું છે. આ 2 લેવલ તૂટશે તો જ વધુ બજાર ઘટશે. અન્યથા ઇન્વેસ્ટર હોય, લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય, તેણે સેન્સેક્સમાં 76,000 અને નિફ્ટીમાં 23,000ના સપોર્ટ લેવલે બાય કરી શકે છે. તેમને શોર્ટ ટર્મમાં સારો એવો 10%નો કે 5%નો ગેઇન એમને સારા સ્ટોક્સમાં મળશે. 5 દિવસમાં સતત બજાર ઘટ્યું છે, એટલે મારી દ્રષ્ટિએ બજાર હાઈલી ઓવરસોલ્ડ છે. એટલે એક ટેકનિકલ કરેક્શન રૂપી આવતીકાલે અથવા એના પછીના દિવસે ઉછાળો આવે તેવી શક્યતા છે. કાલે પાછો ટર્નિંગનો દિવસ છે, એટલે ખાસ કરીને ટર્નિંગનો દિવસ હોય ત્યારે ખાસ સાવચેત રહેજો, વેઇટ એન્ડ વોચ કરજો. પણ 76,000નું લેવલ તૂટે સેન્સેક્સમાં અને નિફ્ટીમાં 23,000નું લેવલ તૂટે તો જ વેચવું, અધરવાઇઝ વેચવા જેવું બજારમાં લાગતું નથી. મિત્રો, આ હતી આજના વિડીયોની માહિતી. આવતીકાલે નવા વિડીયોમાં નવી માહિતી લઈ અને આપની સમક્ષ હાજર થઈશું. આજના વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. પેલું આઇકોનનું બેલ બટન દબાવશો ને તો તમને સૌથી પહેલો મારો વિડીયો તમને મળી જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.